લખપત તાલુકાના પાંદરો સ્થિત કેએલટીપીએસ વિસ્તારમાં લિગ્નાઇટ સ્ટોકથી થતા સંભવિત પ્રદૂષણ અંગે જાગૃત નાગરિકની વિડીયો પુરાવા સાથે લેખિત રજૂઆત કરવામાં આવી। લખપત તાલુકાના પાંદરો સ્થિત કચ્છ લિગ્નાઇટ થર્મલ પાવર સ્ટેશન વિસ્તારમાં લિગ્નાઇટ સ્ટોકથી થતા સંભવિત પ્રદૂષણ અંગે જાગૃત નાગરિક શ્રી જત આમદ હસન ખાણોત દ્વારા તારીખ 10 ડિસેમ્બર 2025ના રોજ વિડીયો પુરાવા સાથે લેખિત રજૂઆત કરવામાં આવી હતી। આ રજૂઆતના અનુસંધાને કેએલટીપીએસ દ્વારા લેખિત જવાબ આપવામાં આવ્યો છે, જેમાં લિગ્નાઇટ સ્ટોક યાર્ડમાંથી કોઈપણ પ્રકારનું પ્રદૂષિત પાણી બહાર છોડાતું નથી, પ્લાન્ટની બહારની જમીનને નુકસાન થતું નથી, તેમજ લિગ્નાઇટ સ્ટોક યાર્ડથી પર્યાવરણીય પ્રદૂષણ થતું નથી તેમ જણાવાયું છે। સાથે જ ગ્રામજનોની રજૂઆતને ધ્યાનમાં લઈ ખાણોટ ગામ તરફ ફેન્સિંગ કરવામાં આવશે તેમ પણ કંપનીએ સ્વીકાર્યું છે। પરંતુ જાગૃત નાગરિકોનો પ્રશ્ન એ છે કે જો વાસ્તવમાં કોઈ પ્રદૂષણ નથી તો વિડીયોમાં દેખાતા દ્રશ્યોની તટસ્થ અને સ્વતંત્ર તપાસ હજુ સુધી કેમ કરવામાં આવી નથી, તેમજ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સ્થળ પર જઈ તપાસ કરી જાહેર અહેવાલ બહાર પાડવામાં કેમ વિલંબ થઈ રહ્યો છે। વિડીયોમાં નદી ગંડામાં પાણી છોડાતું જમીન પર પડતી અસર અને સુરક્ષા વ્યવસ્થાના અભાવના દ્રશ્યો દેખાતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જેને માત્ર કાગળ પરના જવાબથી નકારવું યોગ્ય નથી એવી જાગૃત નાગરિકોની લાગણી છે। આ મુદ્દે જાગૃત નાગરિકો દ્વારા સ્પષ્ટ માંગ કરવામાં આવે છે કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરવામાં આવે, રજૂ થયેલા વિડીયો પુરાવાની વૈજ્ઞાનિક ચકાસણી કરી જાહેર અહેવાલ આપવામાં આવે। જો કોઈ પણ સ્તરે બેદરકારી સાબિત થાય તો જવાબદારી નક્કી કરવામાં આવે, તેમજ ગ્રામજનોના આરોગ્ય, ખેતીની જમીન અને પર્યાવરણનું રક્ષણ સુનિશ્ચિત કરવામાં આવે। જો સમયસર પારદર્શક અને ન્યાયસભર કાર્યવાહી નહીં થાય તો જાગૃત નાગરિકો કાનૂની તથા લોકશાહી માર્ગે આગળ વધવાની ચેતવણી આપે છે। જત આમદ હસન ખાણોત, જાગૃત નાગરિક। રિપોર્ટ બાય આમદ નોતિયાર, કચ્છ કેર ટીવી ન્યૂઝ, લખપત તાલુકા। નમસ્કાર, કચ્છ કેર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આદમ નોતિયાર। આજે વાત કરશું આપણે કેએલપી કચ્છ થર્મલ પાવર પ્રોજેક્ટ વર્માનગર અને ખાણોટ ગામના જાગૃત નાગરિકો તેમજ અરજદાર જત આમદ હસન। જત આમદ હસન વારંવાર અરજીઓ કરી છે, પણ હજુ સુધી એનો અરજીનો નિકાલ નથી આવતો। એના માટે પોતે એકદમ કંટાળીને આગળ કેસ કરવા માટે આ ગ્રામજનો અને ખેડૂતો અને એના સાથે પદ અધિકારીઓ રૂબરૂ મારી સાથે હાજર થઈને હવે કેસ કરવાનું આગળની પ્રવૃત્તિ ઉપર છે। પોતે એવી મુશ્કેલીઓમાંથી સામનો કરી રહ્યા છે જેની સીમા નથી। મીડિયા સમક્ષ જણાવ્યું અને મીડિયાને કીધું કે આ કંપની થર્મલ પાવર પ્રોજેક્ટને અમને તમને કયો આ સર કરવા શું માંગે છે, શું કામ અમને ગામને બરબાદ કરવા માંગે છે, શું કાનૂન એના માટે નથી? તો આ તમામ અરજી અરજદારની જે હતી એ અરજદારની અરજી અમે લઈ કેએલપીના કચ્છ થર્મલ પાવર પ્રોજેક્ટના અધિકારીશ્રી એમને આપી કે સાહેબ અત્યારે અહીંયા આ ગામમાં આ અરજદારની આ માંગ છે અને અહીંયા એ લોકોનું કામ અત્યાર સુધી આ શું કામ કરવામાં નથી આવતું, તમે લેખિત જવાબ આપો અથવા તમારું મૌખિક જવાબ આપો। અરજદારની માંગ છે અહીં માઇનિંગ એરિયાની અંદર ડસ્ટ નીકળે છે, એના ધુમાડા બતાવતો વિડીયો છે, લાઈવ લોકેશન છે જીપીએસ વાળા, સાથે ફેન્સિંગ તાર બાંધેલી નથી। એ લોકોની વિશાળ જમીન ખુલ્લી પડી છે, એ વિશાળ જમીનની અંદર જ્યાં ત્યાં લિગ્નાઇટ કોલસો આવું બધું પડેલું છે। આપણને ખ્યાલ છે લિગ્નાઇટ કોલસો જ્યાં પડેલું એના ઉપર પાણી પડે અથવા પવન લાગે તો એ અગ્નિ એમાંથી પ્રકટ થાય છે, એની વાત સત્ય છે। ફેન્સિંગ તાર બાંધેલી નથી અમુક જગ્યા ઉપર, એની વાત સત્ય છે। અને ત્રીજી વસ્તુ છે એ લોકો પ્લાસ્ટિકના કચરાના ઢગલા કાઢ્યા છે,
જ્યાં એના ઉપર માલ પશુઓ ખાઈ રહ્યા છે. તો માલ પશુઓ ખાઈ રહ્યા છે તો આ માલ મરશે, એની જવાબદારી કોની? આ બંને અરજીઓ તમારી સમક્ષ, આ અરજદારની અરજીઓ અને આ કંપનીએ પોતે જવાબ આપ્યો છે એની અરજી, તમામ વિગત વાઇઝ તમને માહિતી આપું. અરજદારે બધા લાઈવ લોકેશન કાઢીને બધી વસ્તુ આપી છે. કેએલપી કંપની એમ કહેવા માંગે છે તમારી વાત બધી સત્ય છે ને આ અરજદારની વાત સત્ય છે, પણ અમને ખાલી અમે અમારું જે પ્રોજેક્ટ એરિયા છે અમને ખાલી લિગ્નાઇટ જે લેવાનું છે અને જ્યાં માલ પડેલું છે અમારું એરિયા આટલું જ છે, બાકીનો એરિયા અમારો આવતો નથી. તો આ બાકીનો એરિયા કોનું છે? તો આ બધું કેએલપી ની અંડરમાં કેમ આવે છે? તો આ અરજદાર કેએલપી માં વારંવાર શું કામ ફરિયાદ કરે છે? હકીકત શું છે? આ કંપની કેએલપી એરિયા જે જીએમડીસી જે હતી, જીએમડીસી એમના પાસેથી લીધું હતું. જીએમડીસીને અને જીએમડીસીના જવાબદાર અધિકારીશ્રીને એમને સમજવું જોઈએ તમે આવડા બધા જબરદસ્ત સીઆરએસના કાર્ય કરવા માટે વચનો આપો છો અને તમારો માઇનિંગ એરિયા છે, તમારા કરેલા ખાડા છે, એ ખાડા તમને પૂરા કરવા જોઈએ અને અન્ય પશુઓ છે, મુર્ગા ઢોર છે, ત્યાં અવર જવર કરશે એ વિસ્તાર છે. તમારી માલિકીની જમીન હોય, હજુ એનો ઉપયોગ કરવો હોય તો એની ફેન્સિંગ તારથી આ પ્રમાણે બાંધવું પડે અને તમે અને કેએલપી સંસ્થા અત્યારે ટૂંક સમયની અંદર સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન ઉપર જબરદસ્ત કાર્ય કરી રહ્યા છો. તમને પોતાને ખરેખર શરમાવવી જોઈએ સાહેબ. પ્લાસ્ટિકના ઢગલા અહીંયા ન મૂકી આપણે ગાયોને, ભેંસોને, માલને, મુર્ગા ઢોરને બચાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છીએ ને અત્યારે આ તમે ખુલ્લી જમીનની અંદર આવી રીતે આ બધું, ભલે તમારી માલિકીની જમીન છે, માલિકીની તમારી જમીન હોય તો એની ફેન્સિંગ કરો, એની પાકી દિવાલો બનાવો સાહેબ. ફક્ત તમે ખરેખર ખોટા વચનો ના આપો. તમે 50 વર્ષોથી ખાલી વચનો જ આપ્યા છે સાહેબ. તમારી વાત ક્યાં છુપાયેલી નથી સાહેબ. સાહેબ ફુલરા જુઓ, તમે માતાના મઠ જુઓ, તમે પાંદરો છે, બધી જગ્યાએ તમે ખોટા વચનો આપેલા છે સાહેબ. તમારા કાર્ય તમારાથી સિદ્ધ નથી થયેલા સાહેબ. આ સત્ય છે સાહેબ. અને જવાબદાર પ્રદૂષણ વિભાગ છે, અધિકારીઓ શ્રી છે અને પોતે દર વખતે અહીંયા દર વર્ષે તમારી ઓલી સેફટીની બાબતની બધું વસ્તુઓ થાય છે. તમે ડાયરીમાં તમારીમાં નોંધ કરીને અહીંયાથી જાઓ છો સાહેબ. 50 વર્ષ આપણે લખપત તાલુકાએ તમને શું નથી આપ્યો સાહેબ? ધોબા ભરીને આપ્યા છે. અત્યારે આ અરજદારોની હાલત તમે જોઈ શકો છો. એ લોકોની ગામની પીડા છે, એ લોકોની વેદના છે. તમને ખરેખર સાહેબ સમજવું જોઈએ. તમે અધિકારી છો સાહેબ અને તમે આવડા બધા બીજા સીઆરએસના કાર્યને તમે મૂકો. અત્યારે જે અહીંયા જે ગામમાંથી જે બાજુમાંથી તમે જે કાઢ્યું છે એને પૂર્ણ કરો. અહીંયાથી જે પણ ખનિજ ઉપડ્યું છે, અત્યારે જે ખાડા થઈ રહ્યા છે, બીજાને નુકસાની ન થાય એના માટે પેકબંધી કરો સાહેબ. વારંવાર તમારા ઉપર સાહેબ રજૂઆત થાય છે. આ અરજદારો વારંવાર રજૂઆતો કરી રહ્યા છે સાહેબ. આ જીએમડીસીની અંડરમાં આવે છે સાહેબ. જીએમડીસી પોતાના અંડરમાં કરે અથવા કેએલપી કરે અથવા તમે બીજા કોઈના દ્વારા કરાવો. તમારા નિયમ, બંધારણીય નિયમ શું છે સાહેબ કંપનીના? રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ કે ન્યૂઝ, લખપત તાલુકા.